એટલે તમે સરકારે તમને કીધું 100 રૂપિયા લેવાનું? પણ સરકાર આપતી નથી ને, કીધું નથી તો. પગાર તો આપે ને તમને? પગાર 2000 આપે છે. પગાર તો આપે અને તમને. ફોર્મ દીઠ 12 રૂપિયા તો આપે છે. બેઠા હોય સવારના 4 વગાડી સર્વર ડાઉન રહી. ફોર્મ દીઠ તમને 12 રૂપિયા તો આપવાના છે. હા, નથી આપતા હો ભાઈ, નથી આપતા. કોઈ કાંઈ આપતું જ નથી. પીજીવીસી ના 4 વર્ષથી આ બિલ ભરી છે, આપ્યા જ નથી. બરોબર, સહાયથી કઈ થાય જ નહીં, એને ધિરાણ જ માફ કરી દેવું પડે સરકારને. આ વખતે આ ખોટા ખોટા લોલીપોપ આપે 3,000 ના 3,000 માં કઈ ઉદ્યોગપતિને કેટલો કેટલો માફ કરી દીધું, બધું માફ કરી દીધું. યોગ્ય તપાસ કરીને જો કાંઈ એવું હશે તો નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. સહાય ફોર્મ ભરવાના 100 રૂપિયા લેતા હોવાની મજેઠી ગામના ખેડૂતો જે છે તેમણે આરોપ લગાવ્યા. જો વીસી દ્વારા રૂપિયા લેવાતા હશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત અને ખાતરી તલાટીએ આપી. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટે પાયે નુકસાન થયું છે, ત્યારે વળતરની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. 10,000 કરોડ રૂપિયાની સરકારે જાહેરાત કરી છે, પેકેજ જાહેર કર્યું છે અને એના ફોર્મ ભરવાના શરૂ પણ થઈ ગયા છે. પરંતુ ગંભીર આરોપ જે છે તે અત્યારે લાગી રહ્યા છે. જી હા, સમાચાર રાજકોટથી કે જ્યાં ઉપલેટાના મજેઠીમાં સહાય ફોર્મમાં રૂપિયા લેવાના ગંભીર આરોપ અત્યારે જોવા મળી રહ્યા છે. સહાય ફોર્મ ભરવાના 100 રૂપિયા લેતા હોવાની મજેઠી ગામના ખેડૂતો જે છે તેમણે આરોપ લગાવ્યા. મજેઠીમાં સહાય ફોર્મ માટે ઉઘરાણીનો વિવાદ જે છે તે વધુ વિકર્યો હોવાની વાત સામે આવી રહી છે. સરકાર અમને માત્ર 12 રૂપિયા જ આપતા હોવાની વાત વીસી દ્વારા કરવામાં આવી, તો બીજી તરફ ખેડૂતોએ ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે ખેડૂતો માટે રાત દિવસ અમે મહેનત કરીએ છીએ અને ફોર્મ પણ ભરીએ છીએ તેવી વાત વીસીએ કરી છે. સાથે જ વાત કરીએ તો 15 દિવસમાં બધા ખેડૂતોના ફોર્મ ભરવા શક્ય ન હોવાની વાત વીસીએ કરી. મજેઠી ગામના તલાટીએ સમગ્ર વાતથી અજાણ હોવાની વાત અત્યારે જોવા મળી રહી છે. ગામમાં ખેડૂતોની સહાય ફોર્મમાં રૂપિયા લેવાની જાણ મને ન હોવાની વાત પણ તલાટીએ કરી છે. જો વીસી દ્વારા રૂપિયા લેવાતા હશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત અને ખાતરી તલાટીએ આપી. રાજકોટના ઉપલેટાના મજેઠીના આ દ્રશ્યો છે કે જ્યાં મધરાત્રે પણ અધિકારીઓ જે છે તે કામ કરતા જોવા મળી રહ્યા છે. ખેડૂતોને પાસેથી પૈસા લેવાના આરોપ છે કે એક ફોર્મ પ્રતિ 100 રૂપિયા લેવામાં આવે છે. મજેઠી ગ્રામ સેન્ટર જે આવેલું છે ત્યાં આગળ લોકો એ ખેડૂતો જે છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે ફોર્મ ભરવા માટે કે પોતાને વહેલી તકે વળતર મળી રહે. અને આ વળતર જે છે તે સીધું જ ફોર્મ ભરાયાના થોડા દિવસોમાં એ સીધા જ ખાતામાં જમા થવાના છે પૈસા. એટલે સર્વર ડાઉન થવાની વાત, ફોર્મ ન ભરાવાની વાત અને સાથે જ હવે વિવાદ એ કે વીસી દ્વારા 100 રૂપિયાના ઉઘરાણા કરવામાં આવે છે. આ ગંભીર આરોપો જે છે તે ખેડૂતો અત્યારે લગાવી રહ્યા છે. ત્યારે ખેડૂતો જ્યારે ત્યાં ફોર્મ ભરવા માટે જાય છે ત્યારે 100 રૂપિયા લઈને જાય છે કે અમે સીધા એમને 100 રૂપિયા આપીએ તો સીધા જ મારું ફોર્મ ભરી દે. આ પ્રકારની વાત સામે આવી તો બીજી તરફ જે વીસી છે તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે અને રાત દિવસે મહેનત કરે છે અને કહે છે કે અમારી નોકરી દિવસના હોય છે છતાં પણ અમે રાત્રિના કરીએ છીએ અને સરકાર અમને માત્ર 12 રૂપિયા આપે છે. આ વાત સામે આવતા અત્યારે વિવાદ જે છે તે વકરી ચૂક્યો છે. ત્યારે મજેઠી ગામમાંથી શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, વિડીયોની અંદર શું ચર્ચાઓ કરવામાં આવી રહી છે, જુઓ આ વિડીયોમાં. ઉપરથી આપે તમે પૈસા શેના લ્યો છો એ સમજાવો. અમે અરજી કરવાની અહીંયા રાતે 4 વાગ્યા સુધી અરજી કરી છે. આમાં સર્વર ડાઉન રહી છે. સર્વર ડાઉન રહેશે તો તમે ઉપર રજૂઆત કરી શકો છો. કઈ રીત છે ને, કઈ રીત છે, કોઈ જવાબ જ નથી આપતું. ઉપરથી કોઈ જવાબ જ નથી દેતું, કોઈ નથી આપતું. કેટલા ફોર્મ અત્યારે કુલ અહીંયા આપણે જે મજેઠી ગામ છે એના કુલ કેટલા ફોર્મ છે? કેટલા 350 થી 400 400 અંદાજિત સહાયના. અને એક ફોર્મ દીઠ 100 રૂપિયા તમારે લેવાના. એટલે તમે સરકારે તમને કીધું 100 રૂપિયા લેવાનું? પણ સરકાર આપતી નથી ને, કીધું નથી તો. પગાર તો આપે ને તમને? પગાર 2000 આપે છે. પગાર તો આપે તમને. અને ફોર્મ દીઠ 12 રૂપિયા તો આપે છે. બેઠા હોય સવારના 4 વગાડી સર્વર ડાઉન રહી. ફોર્મ દીઠ તમને 12 રૂપિયા તો આપવાના છે. હા, નથી આપતા હો ભાઈ, નથી આપતા. કોઈ કાંઈ આપતું જ નથી. પીજીવીસી ના 4 વર્ષથી આ બિલ ભરી છે, આપ્યા જ નથી. નથી આપ્યા. ના, આપતા જ નથી. કાંઈ એકેય પૈસા આવ્યા જ નથી. એક પણ રૂપિયો 4 વર્ષ મારી તમને બેંકની ચોપડી બતાવું જો આવ્યો હોય તો એક પણ રૂપિયો. આમાં અત્યારે સર્વર ડાઉન જ રહ્યા રાખે છે. સર્વર ડાઉન જ છે અત્યારે. તમે જોઈ લ્યો, હાથ બહાર નથી નીકળતા. હાલો આ લ્યો વિડીયોમાં. ઉપરથી એક પણ રૂપિયો આપવામાં આવતો નથી એના છે અને સર્વર ચાલુ જ નથી, બંધ જ રહી છે.
કેટલા ખેડૂતોની અરજી છે ને કેટલી પૂર્ણ થઈ? 350 આસપાસ અરજી છે ને 60 પૂર્ણ થઈ છે. આજે જે મજેઠી ગામમાં સર્વર નથી હાલતું તો શું કરો છો? કાંઈ નહીં, રાતે બેહીને વયા જાય છે કંટાળી. આ સમયગાળો સરકાર દ્વારા વધારવાનો ચોક્કસથી જરૂર છે કે હા, જરૂર છે જ વધારવાની. 100 રૂપિયા લે છે એમાં એવું તો એવું હોય, એ તો એને અહીં મળતા નથી પૈસા, એટલે ઉપરથી 100 રૂપિયા લે. સરકારને આ જે આપે છે ધિરાણ, આ કર્યું હોય આવી રીતના સહાય આપે, એ વસ્તુ ખોટી છે. સહાયની જરૂર જ નથી સરકારને, કારણ કે એ સહાય આપે 3,000 રૂપિયા વીઘે આપે, એમાં 30,000 રૂપિયા થાય. અમારો ખાલી 10 વીઘાનો 50,000 લાખ રૂપિયાનો તો ભૂકો ખાલી વયો ગયો, એમને ફરગાવી દેવો પડશે. બરોબર, સહાયથી કઈ થાય જ નહીં, એને ધિરાણ જ માફ કરી દેવું પડે સરકારને. આ વખતે આ ખોટા લોલીપોપ આપે 3,000 ના 3,000 માં કઈ ઉદ્યોગપતિને કેટલો માફ કરી દીધું, બધું માફ કરી દીધું. સરકારનું માફ કરી દો ને. આમ તો ખેતી પ્રધાન દેશ કે કૃષિ પ્રધાન દેશ ને આગળ વધે ને કૃષિ આગળ છે, તો ઓલા બધા ભાઈ કે પૈસા લાવો, પૈસા બીજા ઉદ્યોગપતિને બધું માફ કરી દે હમણાં ઓઈલાનું બધાનું. સરકાર દ્વારા જે 15 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે એ સમયગાળો વધારવો પડે એમ છે. સમયગાળો વધારવો જ પડે, નકર થોડુંક પૂરું થાય. આખો દી કામ કરવું કે અહીંયા એના ફોર્મ ભરવા આવું, દિવસે આનું હાલતું નથી નેટ કે. શું માંગ છે તમારી? માંગ અમારી એ વધારો ના ધિરાણ માફ કરજો, બીજું કઈ માંગ જ નથી. આવા હું 3,000 રૂપિયા હોય કે થકા ખાવાના અહીં દેવાઈ ગઈ છે ખેડૂતની. એ પૈસા લેવા બાબતે કોઈ મને ફરિયાદ કે મળેલી નથી, અને પૈસા લેતા એવું કોઈ મારા ધ્યાનમાં છે નહીં. અને 7/12 ના ને જે ઝેરોક્સના ચાર્જીસ થતા હોય એ લેતા હોય કદાચ. કૃષિ દ્વારા ખુદ કબૂલવામાં આવ્યું છે કે આ ભાઈ હું 100 રૂપિયા લઉં છું ખેડૂતો પાસેથી. એ બાબતે મને કંઈ જાણ નથી, અને મને કોઈ ખેડૂતોની કે કોઈ ગ્રામજનોની રજૂઆત આવેલી નથી આ બાબતે. અત્યાર સુધી મને કોઈ પૈસા લેવા બાબતે કોઈ જાણ નથી. હાલ અત્યારે જે પૈસા લેવાઈ રહ્યા છે તો તમે તેના દ્વારા તમે તમારા દ્વારા યોગ્ય તપાસ કરશો ખરા આ બાબતે? જે યોગ્ય તપાસ કરીને જો કાંઈ એવું હશે તો નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. આ જે વીસી છે તેમને એક ફોર્મ દીઠ કુલ કેટલા રૂપિયા સરકાર દ્વારા દેવામાં આવે છે અને ગ્રામ પંચાયત દ્વારા કેટલા દેવામાં આવે છે? ગ્રામ પંચાયત દ્વારા વીસીને તો જે આ અમારી નાણાં પંચની કામગીરી કરતા હોય છે એના ડેટા એન્ટ્રીના 1,500 રૂપિયા લેખે ચૂકવવામાં આવતા હોય છે, અને 500 રૂપિયા ઇન્સેન્ટિવ જો સારી કામગીરી ને ડેટા એન્ટ્રી વધારે હોય તો 2,000 રૂપિયા ચૂકવવામાં આવતા હોય છે. આ ફોર્મ બાબતે ગ્રામ પંચાયત દ્વારા કોઈ રકમ ચૂકવવામાં આવતી નથી, અને સરકારશ્રી દ્વારા કોઈ એવી જાહેરાત હોય તો એવી કોઈ ધ્યાનમાં આવેલી નથી.